ત્યારે અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ફિશિંગ મામલે 2 શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તો નવા બંદર પોલીસ સ્ટેશનમાં 2 ટંડેલો વિરુદ્ધ નોંધાઈ છે એફઆઈઆર. ત્યારે આઈએનડી GJ14MM1628 નંબરની ખોડિયાર કૃપા બોટ ઝડપાઈ ગઈ છે. ત્યાં ઉપરાંત આઈએનડી GJ14MM1623 નંબરની પણ કનકેશ્વરી કૃપા બોટ ઝડપાઈ છે. ત્યારે ફિશિંગ માટે ઓનલાઈન ટોકન કે એન્ટ્રી કરાવેલ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવા બંદર પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરાઈ, જેમાં બંને ફિશિંગ બોટના ટંડેલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ત્યારે ફિશરીઝ એક્ટની કલમો અન્વયે નોંધાયું છે એફઆઈઆર. તો મહત્વના સમાચાર કહી શકાય ગીર સોમનાથથી. ત્યારે અરબી સમુદ્રમાં ફિશિંગ મામલે 2 શખ્સો સામે નોંધાઈ છે એફઆઈઆર. ત્યારે નવા બંદર પોલીસ સ્ટેશનમાં 2 ટંડેલો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ, જેમાં ખોડિયાર કૃપા બોટ અને કનકેશ્વરી કૃપા બોટ ઝડપાઈ ગઈ છે. ત્યારે ફિશિંગ માટે ઓનલાઈન ટોકન કે એન્ટ્રી કરાવેલ ન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે નવા બંદર પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી. ત્યારે બંને ફિશિંગ બોટના ટંડેલો વિરુદ્ધ આ કાર્યવાહી કરાઈ છે. ત્યારે ફિશરીઝ એક્ટની કલમો અન્વયે એફઆઈઆર નોંધવામાં આવી છે.